ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવું અને મજાની લાઈફ. કાલનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. આજે છે સોમવાર, વાગ્યા છે 8. નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો નાસ્તો કરી લઈએ. ઉનાળા જેવું આવી ગયું એવું લાગે. અને જીયાનભાઈ તો કાલે આખો દિવસ બહાર હતા. અમે લેસન બાકી રહી ગયું હતું જીયાનભાઈને, પેન્ટિંગ બાકી હતું એ કરે છે. ખાલી આ જ બાકી છે કે ચિત્ર કે પછી એટલું જ બાકી છે? હાલ હવે એ મૂકી દે. હાલ હવે નાસ્તો કરી લે. ચાલો જમી લઈએ. નાસ્તામાં છે આજે મેથી ખારી ફાફડી. મસ્ત મેથી છે હો ભાઈ, ખારી. એટલે પેકિંગ ખોલી તો ખરા, ખાઈ તો ખરા કેવી ટેસ્ટ છે. શીતલ કંપનીનો મેથીનો ખારી. મજા આવી ગયો ભાઈ. કાલે તો મોજ પડી ગઈ કા આખો દિવસ. ચાલો ટેસ્ટ મારીએ કેવી છે. સારી છો, તમે ટ્રાય કરી શકો છો. ચાલો જમી લઈએ અને પછી મળીએ ઓફિસે જઈને. 5 hours later. બેટરીવાળી બાઇકની તો આવી હાલત છે ભાઈ. એક બેટરીવાળી બાઇક, બીજી બેટરીવાળી, એક બેટરીવાળી રિક્ષા, બીજી બેટરીવાળી બાઇકને લઈને જાય છે હો ભાઈ. કામ સારું, આ વજનમાં હળવું હોય એટલે ગમે ત્યાં ઉપાડીને લઈ તો જવાય, બંધ પડ્યા તોય. આ એસેમ્બલ કંપનીમાં ભાઈ આવું બહુ થાય. થોડુંક તકલીફ વાળું તો છે જ ભાઈ બેટરીવાળીમાં. હજી એટલું બધું સક્સેસ નથી ભાઈ બેટરીવાળી બાઇક. કારણ કે એમાં હાલતા કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ આવી જાય પછી સોલ્વ થતા નથી એમાં કોઈ વાતે. આ તો કાંઈક એસેમ્બલ કંપની હોય એવું લાગે છે. ચાલો બેટરીવાળી બાઇક લેતા પહેલાં વિચારજો ભાઈ 3-4 વખત. ઓરેવા વાળાનું હતું ભાઈ, ઓરેવા. ફાઇનલી આપણે 1 મહિના પછી જીમમાં આવી ગયા છીએ. જીમનું રિનોવેશન થઈ ગયું છે. આજે હું તમને આખું જીમ બતાવીશ, જે અત્યારે નવું બની ગયું છે. જોડાયા રહેજો મારી સાથે. આજે આપણે ઘણા દિવસ નહીં પણ 1 મહિના પછી આપણે જીમ ચાલુ કર્યું છે. 1 મહિના પછી આ જીમમાં ગયા, સારું લાગ્યું. જીમમાં ઘણો સુધારો આવી ગયો છે. ઘણું અપડેટ રિનોવેશન કરીને મસ્ત જીમ બનાવી દીધું છે. હવે મજા આવશે થોડી. એટમોસ્ફિયર સારું થઈ ગયું છે. બધા
વ્યૂ સારો આવે મસ્ત મજાનું જીમ બની ગયું છે અને આપણે જીમમાંથી આવી ગયા છીએ અને વાગી ગયા 7:30 જમવાનો ટાઈમ થઈ ગયો છે નીમાબેન કરે છે લેસન જીયાનભાઈ ફોન ઘુમાડે છે આ સ્કૂલવાળા એક નવા છે હો હજી વોટ્સઅપમાં લેસન મોકલે છે કોરોના ગયો ને ત્યારનું હવે છે ને સ્કૂલવાળાને ખરેખર વોટ્સઅપમાં લેસન મૂકવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે છોકરાઓ હજી ફોન લઈને બેસે છે વોટ્સઅપમાં જોવાનું આવું છે બધું ચાલો થોડી વાર પછી જમી લઈએ જમવાનું બની રહ્યું છે જોઈએ જમવામાં શું બનાવ્યું છે રેડી છે જમવાનું બેસી જવાનું છે ચાલો ભાઈ જમવા જ બેસી જવાનું છે હો જમવામાં છે ગિરનારી ખીચડી હો ભાઈ આજે તો મોત પડી જવાની છે થેન્ક યુ કાંદો તો ખાવાનો જોઈએ ને લીલો કાંદો ને હા ગિરનારી ખીચડી ને કઢી સાદું ભોજન હમણાં કેદુનું આ પાઉંભાજી ને ઓલું ને આ ને તેન ફલાણું ને ઢીકણું એવું કેટલું ખાધું આજે એકદમ સાદું ભોજન લેવાનું છે ભાઈ કઢી ખીચડી મજા આવી જશે ચાલો ને આજે તો ચાલો જમી લઈએ ફરી મળીએ થોડી વાર પછી ભાઈ જમીને નવરા થઈ ગયા છીએ અને મનીષાએ હાથમાં લીધું છે આ આમળાનું કાપવાનું કામ શિયાળો છે તો પેલી કઈ કેન્ડી કહેવાય ને ચોકલેટ કેન્ડી ન કહેવાય એલા ભાઈ સુગર કેન્ડી આમળાની બનાવે છે અને થોડાક આમળા આમાં પલાળે છે ખાવા માટે એમણે મીઠાવાળા પાણીમાં બાકીનું આની કેન્ડી બનાવશે અને અડધું છે એનું મુખવાસમાં નાખવા માટેનું ચૂરણ તો ચાલો તો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે